નમસ્કાર। અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ ધીરે ધીરે મજબૂત થતી દેખાય છે, પણ એ સિસ્ટમથી ગુજરાતને વધારે અસર નહીં થાય, કારણ કે ઓમાન તરફ જાય તેવી સંભાવના વધારે છે। સંભવિત રીતના ડીપ સીમાં જઈ અને પછી એ વાવાઝોડું પણ બની શકે છે, પણ એની સીધી અસર ભારતને નથી થવાની, ના ગુજરાતને થવાની છે। ગુજરાતને કઈ સિસ્ટમની અસર થવાની છે અને કેમ વરસાદ પડવાનો છે, તો એનું કારણ છે કે જે અલગ અલગ સિસ્ટમો બની રહી છે એના ટ્રફ ગુજરાત તરફ ખેંચાઈને આવી રહ્યા છે। એટલે દક્ષિણના ભાગોમાં તમે જોતા હશો એ પ્રમાણે દક્ષિણના ભાગોમાં આખો ટ્રફ જે ખેંચાઈને આવ્યો છે એ સીધો દક્ષિણ ગુજરાત તરફ આગળ વધે છે, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રવેશે અને ટ્રફના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે। બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બનેલી છે, અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ છે અને અત્યારે બંને સિસ્ટમોની અસર થઈ રહી છે। ચોમાસું સંભવિત રીતના વહેલું બેસશે, એટલે 25-26 તારીખની આસપાસ ચોમાસું જે છે એ કેરળમાં પ્રવેશી જવાનું છે, એટલે સમય કરતાં વહેલું કેરળમાં પ્રવેશશે, પણ ગુજરાતમાં આવતા હજી પણ વાર છે। મહારાષ્ટ્રમાં આવી અને ચોમાસામાં એટલે મોન્સૂન બ્રેક લાગશે અને પછી જે વિધિવત રીતના સમયસર આપણે ગુજરાતમાં ચોમાસું પ્રવેશવાનું હોય એમ દક્ષિણના વલસાડથી લઈને ચોમાસું ધીરે ધીરે આગળ વધશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે। 21 તારીખથી લઈ અને 25 તારીખ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડવાનો છે। અંબાલાલ કાકાની આગાહી પ્રમાણે કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે એ સાંભળો પહેલા। હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે, ત્યારે 21-22-23માં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે અને અરબ સાગર પણ સક્રિય થવાની શક્યતા રહે છે, જેના કારણે પશ્ચિમ ઘાટમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને વાદળો તો અત્યારથી આવવાના છે। આજે 1 કે 2 ઓક્ટોબરના વાદળો દેખાશે, ધીરે ધીરે ક્લાઉડ કવર વધશે અને તારીખ 19, 20, 21, 22, 23, 24 અને 25માં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે। પરંતુ ચોમાસું જે છે એ સરસળ ગતિ પકડશે અને 26 તારીખ કે તેના પહેલાં કેરળ કાંઠે પહોંચશે, પણ તેની અલગ અલગ નોર્મ હોય છે। એ નોર્મ પ્રમાણે જો હવામાન ખાતું નક્કી કરશે અને એ હવામાન ખાતાના નોર્મ પ્રમાણે ચોમાસું આગળ વધશે તો સારું રહેશે। પરંતુ આ અલ નીનોની ધાસ્તી વચ્ચે પણ હવે લગભગ ભારતનું ચોમાસું શરૂઆતનું સારું રહેવાની શક્યતા રહેશે। 8 થી 15 જૂનમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ 23 જૂન પછી સારો વરસાદ થવાની શક્યતા છે। હવે જે વાવાઝોડાની વાત કરીએ, એ વાવાઝોડું પણ અહીંયા ક્યાંક બનતું હતું અને વાવાઝોડું ધીરે ધીરે તમે જુઓ કે એની સ્થિતિ જે છે એ ફંટાઈ જતું દેખાય છે। જ્યારે અરબી સમુદ્રમાં વાવાઝોડું બનતું હતું એ વાવાઝોડું ધીરે ધીરે આગળ વધીને ઓમાન તરફ જવાનું હતું અને અત્યારે અહીંયા ક્યાંક એની સ્થિતિ છે ડીપ સી સુધી પહોંચે ત્યારે પણ એને વધારે વેગ નથી મળી રહ્યો, એટલે એ વાવાઝોડું બને એવી સંભાવના નથી। વાવાઝોડું બનવા માટે એ લો પ્રેશર સિસ્ટમ બને, અત્યારે લો પ્રેશર સિસ્ટમ છે, એના પછી ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અને એ સ્ટેજ સુધી એ સિસ્ટમ પહોંચી નથી, એટલે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ મજબૂત તો છે, એની અસર એના ટ્રફ ખેંચાઈને ગુજરાત તરફ આવવાના છે, પણ અત્યારે વાવાઝોડું ક્યાંય બનતું હોય એવી સંભાવનાઓ નથી દેખાઈ રહી। તમારે ત્યાં વાતાવરણ કેવું છે, તમારે ત્યાં વરસાદ છે, ગરમી છે, અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।